નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડોદરાના ફતેગંજ વિસ્તારના લિસ્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે પક્યાનું ગેરકાયદેસર દબાણ જે કર્યું હતું તેના ઉપર કાર્યવાહી હાથ ધરાઈ હતી. બુટલેગર પ્રકાશ ઉર્ફે પક્યાનું ગેરકાયદેસર દબાણ પાલિકાની દબાણ શાખાની ટીમને સાથે રાખીને તોડી પડાયું હતું. તેની વિરુદ્ધ પ્રોહિબિશનના કેસો તેમજ પાસા અટકાયતના કેસીસ પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ પ્રકાશે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. રોહિત શર્મા અત્યાર સુધી IPL 2025માં બેટથી કોઈ ખાસ કમાલ નથી કરી શક્યા. દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કનું કહેવું છે કે રોહિત ખરા સુપરસ્ટાર છે. તે દિવસ દૂર નથી જ્યારે તે સદી ફટકારશે. તેમને ફક્ત એક સારી ઇનિંગની જરૂર છે જે 40 કે 60 રનની હોઈ શકે છે. એકવાર તે લયમાં આવી જશે પછી તમે તેમને તેમના શ્રેષ્ઠ ફોર્મમાં જોશો. 1-2 મેચમાં ખરાબ રમવું એ સામાન્ય વાત છે. ભારતીય જનતા પાર્ટી અને AIADMK આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે આ જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે અમિત શાહે કહ્યું છે કે તમિલનાડુમાં ફરીથી NDA સરકાર બનશે. NDA વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવશે. તેમણે કહ્યું છે કે NDA પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. ગુજરાતમાં વરસાદની આગાહી તો કરવામાં આવી જ હતી. હવામાં ભર ઉનાળે ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે આવી ભયંકર ગરમીમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ નયનર નાગેન્દ્રન તમિલનાડુ ભાજપના નવા અધ્યક્ષ બનશે. અન્નામલાઈએ તેમનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે તમિલનાડુના પ્રવાસે છે. અમિત શાહ 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે ચેન્નઈમાં ભાજપના અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે. અમદાવાદમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી. પરિષ્કાર બિલ્ડિંગના C બ્લોકના 5મા માળે આગ લાગી હતી. દરમિયાન લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. ફાયર વિભાગે 18થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભારે મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે. એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે. 10મી એપ્રિલે યુપી બિહારમાં વાવાઝોડાને કારણે 83 લોકોના મોત થયા હતા. આમાંથી 61 મૃત્યુ બિહારમાં અને 22 મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા હતા. ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું હતું. છેલ્લા 48 કલાકમાં બિહારમાં તોફાન વરસાદ અને વીજળી પડવાથી 56 લોકોના મોત થયા છે. દેશના ઘણા રાજ્યોમાં નવા વકફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મુંબઈ, શ્રીનગર સહિત ઘણા રાજ્યોમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શુક્રવારે કોલકાતાની આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નવા વકફ કાયદા વિરુદ્ધ રેલી કાઢી હતી અને તેને પાછો ખેંચવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર કૂચ કાઢી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહીસાગર જિલ્લાના લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી આજે લોકોને મોટી રાહત મળી છે. લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, ખાનપુર, કડાણા અને વીરપુર તાલુકા મથકે આજે તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. ગત રોજથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. 5 તાલુકામાં 11મી એપ્રિલના રોજ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા 7 દિવસથી જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર હતો. આવતીકાલે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠક યોજાશે, જેમાં CR પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો અને 13 જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ અને SC મોરચાના ઇન્ચાર્જ તરુણ ચુંગ પણ હાજર થશે. મળતી માહિતી અનુસાર સેવા પખવાડિયાની ઉજવણી માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે. અમેરિકા દ્વારા ચીન પર 145% ટેરિફ લાદવાની જાહેરાત બાદ ચીને હવે વળતો જવાબ આપ્યો છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર 125% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ પર અત્યારે આખી દુનિયા નજર રાખી રહી છે, જેના કારણે વિશ્વભરના બજારોમાં સતત હલનચલન જોવા મળી રહી છે. પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા હડકંપ મચી ગયો હતો. ઈમેલમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. 3 વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા અંતે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ કલેક્ટર કચેરીના આસપાસના વિસ્તારની સુરક્ષા પણ વધારવામાં આવી છે. ધમકીના પગલે કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી. આ વર્ષે 3 જુલાઈથી 9મી ઓગસ્ટ સુધી કુલ 39 દિવસ સુધી પવિત્ર અમરનાથ યાત્રા ચાલશે. અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે. સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરિન તપાસ ફરજિયાત કરાવવાની રહેશે. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. કિશ્તવાડ અને ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જારી હતી. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન લગભગ 5 આતંકવાદીઓને ઘેરી લેવાયા હતા. સુરક્ષા દળો અને તેમની વચ્ચે અથડામણ જારી રહી હતી. છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ મણિપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મોટી માત્રામાં હથિયારો તેમજ દારૂગોળો જપ્ત કર્યો હતો. ઇમ્ફાલ પૂર્વના સાગોલમાંગ વિસ્તારમાંથી SMG ગન, પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ, ડેટોનેટર અને બુલેટ પ્રૂફ જેકેટ સહિત ઘણી વસ્તુઓ મળી આવી છે. ચુરાચંદપુરમાંથી 22 રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત 3 સક્રિય આતંકવાદીઓની ધરપકડ પણ કરાઈ છે. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે તહવ્વુર રાણાને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ, પરંતુ તેમને બિહારની ચૂંટણી દરમિયાન ફાંસી આપવામાં આવશે. રાઉતે કહ્યું કે રાણાને ભારત લાવવાની લડાઈ 16 વર્ષથી ચાલી રહી છે અને તે કોંગ્રેસના શાસનમાં શરૂ થઈ હતી. તેથી રાણાને પાછા લાવવાનો શ્રેય કોઈએ ન લેવો જોઈએ. તેમણે એવી પણ માંગણી કરી છે કે ભાગેડુ નીરવ મોદી અને મેહુલ ચોકસીને પણ ભારત પરત લાવવામાં આવે. વડોદરાના સોમા તળાવ 4 રસ્તા પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સિગરેટ લીધા બાદ રૂપિયા ન આપ્યા અને દુકાનદાર સાથે બોલાચાલી કરી મારામારી અને તોડફોડ પણ કરી. આરોપીઓ સ્ટૂલ લઈને દુકાનદાર પર તૂટી પડ્યા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વેપારીએ વાડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સોની અટકાયત કરી છે અને તેમની પાસે માફી મંગાવી તેમની સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્કલેવ લક્ઝુરિયસ ફ્લેટના 7મા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ ભીષણ હોવાને કારણે તે 3 માળ સુધી ફેલાઈ હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના મેનહટનમાં એક પ્રવાસી હેલિકોપ્ટર હડસન નદીમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલાઓમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. બધા જ સ્પેનના રહેવાસી હતા. આ અકસ્માત ગુરુવારે સ્થાનિક સમય મુજબ બપોરે 3:15 વાગે થયો હતો. અકસ્માતનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે. ચેન્નઈ તરફથી રમતા મહેન્દ્રસિંહ ધોની IPLના સૌથી સફળ કેપ્ટન છે. તે એકમાત્ર કેપ્ટન છે જેમણે કેપ્ટનશિપ દરમિયાન 100થી વધુ IPL મેચ જીતી છે. તેમના પછી રોહિત શર્માએ 158 મેચીસમાં કેપ્ટનશિપ કરી અને 87 મેચીસમાં ટીમને જીત અપાવી છે. 2023 સુધી IPLમાં ચેન્નઈ તરફથી કેપ્ટનશિપ કર્યા પછી ધોનીએ ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપી હતી. ગાયકવાડ ઘાયલ હોવાથી ફરી એક વખત ધોની ચેન્નઈની કપ્તાની કરવા જઈ રહ્યા છે.
સની દેઓલની ફિલ્મ જાટ રિલીઝ થતાની સાથે જ તેણે ઘણી ફિલ્મોની પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે લગભગ 9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જાટ એ 2025માં રિલીઝ થયેલી છાવા, સિકંદર અને સ્કાય ફોર્સ સિવાયની બધી ફિલ્મ્સનો ઓપનિંગ ડે કલેક્શન રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં આઝાદ, ઇમરજન્સી, સનમ તેરી કસમ રી-રિલીઝ અને ધ ડિપ્લોમેટનો સમાવેશ થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.